તો હેલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા હતા કેનાલા મશીન ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે તમને દેખાડી ગયા કે મશીન કેવી રીતે ચાલુ કરવાનું છે. ચાલો તો રસ્તો દેખી લો તમે કેવો છે. કેમ છો? મજામાં હશો બધા? પણ આજે આપણે લઈને આવી ગયા છે તમારા માટે બીજો બ્લોગ. કારણ કે મારી નવી ચેનલમાં બીજો બ્લોગ છે. જે મેન ચેનલ હતી તો બંધ થઈ ગઈ છે. તો નાખી દઈએ અંદર ડીઝલ. તો ડીઝલ નાખવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે. અને આ રહ્યો હેન્ડલ, આપણે આ હેન્ડલથી ચાલુ કરવાનું રહેશે. તું ચાલુ કરીશ? હું ચાલુ કરું. જો ભાઈ, હાલે મશીન ચાલુ કરતા નથી આવડતું. તો આપણે આની પ્રોસેસિંગ પહેલી પૂરી કરી નાખીએ. એર બીજો કાઢી નાખીએ અને પછી પાછો બ્લોક ચાલુ કરશું. તો પાછો બ્લોક ચાલુ કરાય એટલે મળે છે. તો આપણે મશીનનો એર બીજો કાઢી નાખીશું ને કરી દઈએ હવે ચાલુ મશીન. તો ચાલુ કરી દો ને ચાલુ કરી અને પછી તમને આગળ પ્રોસેસિંગ કહું છું. તો આપણે અંદર મારી દેવાનું છે મશીનને, જેથી પછી ચાલુ થઈ જાય. તો ચાલો પછી અંદર મારી દઈએ. મિત્રો ચાલુ થઈ ગયું મશીન, કરી દેજો. હાર્ડ મશીન ચાલુ કરો એટલે તમને મશીન ચાલુ કરતા આવડતું તો કમેન્ટ કરજો, ના આવડતું હોય તો કમેન્ટ કરજો. મિત્રો મશીન આપણે ચાલુ કરી નાખીએ. અંડલ ડબલા નહીં લેતા મશીને ઘડી કે નથી પાછો બહાર લેતા હોય બધું. તો હેલો મિત્રો, આપણે મશીન ચાલુ કરી નાખી છે અને જવાનું હવે શક્તિ માતાના મંદિરે. કેમ કે મશીન ચાલુ કરી હવે પાણી વાળશે, હજી વાળવાના છે વાળશે. આપણે તો જવાના છે ફરવા માટે, એટલે થોડીક દિક્કત તો આવશે. આપણી ગાડી ઊભી છે. આ છે કેનાલ મિત્રો, તો તમે જોઈ શકો છો. શું કરે રહલા? તો તમને પૂરી કેનાલ દેખાડી જ ગયું. તો હેલો મિત્રો, એકવાર તમને ફેરીથી કહી દઉં છું કે મારી જે જોની ચેનલ હતી બંધ થઈ ગઈ છે. તો આમાં તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.